તો સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાવાના કારણે સર્જાયેલી પરિસ્થિતિ વચ્ચે ખેડૂતો અને ગ્રામજનો માટે તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે। વરસાદ મોડો થવાની શક્યતાને પગલે પાણીની તંગી નિવારવા માટે આજથી સૌની યોજનાના તમામ સ્કાવર વાલ્વ ખોલી નાખવામાં આવ્યા છે। આ નિર્ણયથી મૂડી અને થાનગઢ તાલુકાના 50થી વધુ ગામોમાં આજથી જ સિંચાઈ અને પીવાનું પાણી મળવાનું શરૂ થઈ ગયું છે, જેનાથી રોજ 2000 ક્યુસેક પાણીની જાવક થશે। પાણી છોડાતા જ ખેડૂતોએ આજથી વાવેતરની કામગીરી પણ આરંભી દીધી છે। લાંબા સમયથી પાણીની રાહ જોતા માલધારીઓ અને ખેડૂતોમાં ભારે આનંદની લાગણી વ્યાપી ગઈ છે। અને હવે જે અમુક ગામડા બાકી રહી ગયા છે તે એની અમારે ગઢાદ તાલુકા ગઢાદમાં જે આજુબાજુના ગામડા છે એ પણ વાત થઈ ગઈ છે રાજુભાઈના કહેવાથી કે ટૂંક સમયમાં ત્યાં પણ સિંચાઈનું પાણી સિંચાઈનું પાણી અને પીવાનું પાણી ટૂંક સમયમાં મળી રહી છે। આ તકે અમે સૌ ખેડૂતો રાજુભાઈ કરપડાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। ખાતરી પણ આપવામાં આવી છે કે આગામી દિવસોમાં જે ગામડાઓમાં સિંચાઈનું પાણી નથી પહોંચ્યું ત્યાં સિંચાઈનું પાણી પહોંચાડવા માટે સરકાર કટિબદ્ધ છે અને આવનાર દિવસોમાં મૂળી તાલુકાના તમામ ગામ, થાનગઢના, સાયલા અને ચોટીલાના તમામ ગામડાઓમાં સિંચાઈનું પાણી પહોંચાડવાની વ્યવસ્થા થઈ રહી છે। આ તકે ખેડૂતો વતી ફરી વખત સરકારનો હૃદયથી આભાર વ્યક્ત કરું।